સ્લો આ બાજુ ચલાવો. ક્યાં ચાલે છે તમારી ગાડી? તમે ચો ચાલતી હતી? તો એ શું કરવાનું એના માટે? હા તો પછી તને કેમ એ ખબર છે તો કેમ નથી લેતા? કોક હોય તો જ એ કરવાનું. લારીવાળો છે થોડી પેલી બાજુ જવાય. હા પછી પાછું આપણી બાજુ આવી જવાનું. ખ્યાલ આવે જવા દો. પછી આપણે આપણી સાઈડ લઈ લેવાનું જવા દો. હા સીધી જ લઈ લો. મારી બાજુ રાખો. બસ આવી ને સ્લો. હા જવા દો દીકરી. બસ જતી રહેશે એના માટે. જો આપણે સીધું જ ચાલતા રહેવાનું જેમ હોય એમ. બસની રીતે જતી રહે. ક્લચ દબાઈને ત્રીજો કરો. આગળ હા જવા દો. ક્લચનો બ્રેક બસ હોય. જવા દો દીકરી. જવા દો દીકરી. જવા દો. બાજુ નજર નાખવાની. કોણ કઈ બાજુથી આવે છે જોવાનું. જવા દો. ક્લચ ઉપાડો. થોડું એક્સિડન્ટ નોર્મલ. ધીમે ધીમે જવા દો. હા કરો સીધી. હા જવા દો. બરાબર સરસ. ક્લચ દબાઈને પહેલો કરી લો. જવા દો. બસ બહુ તાકાત નહીં વાપરવાની. જવા દો. ઉપાડો ક્લચ. જવા દો ધીમે ધીમે. જવા દો. આની આમ પાછળ રાખો એટલે નહેરી જવાશે. જવા દો. આપો એક્સિટર આપો. અરે બસ હવે નહીં જવા દો. જવા દો. બસ હવે ઊભા રહેવું પડે. હા ચલો આપો એક્સિટર. ક્લચ પાડો. જવા દો. આપો એક્સિટર રાખો. ક્લચ પાડતા જાઓ. હા બરાબર સરસ. જવા દો. ધીમે ધીમે જમણી બાજુ સાઈડ લાઈટ આપીને ધીમે ધીમે વાળો. ધીમે ઉતાવળ ન કરતા. જવા દો ધીરે. જવા દો. હા ધીમે ધીમે જવા દો. બરાબર સ્લો. ધીરે કાપોટન. હા બસ જવા દો ધીરે. આ ગાડી જોવાનું. જવા દો. બસ સરસ. જવા દો. આમ સીધી કરો. જવા દો. ફીટ કેમ પકડી સ્ટેરિંગ? જવા દો. સ્ટેરિંગ ફીટ નહીં પકડી. કરો બીજો. ક્લચ દબાઈ ડાબી બાજુ પાછળ. બહુ બળ નથી વાપરવાનું. ગિયરમાં કેટલી તાકાત વાપરો છો તમે? એ નહીં વાપરવાની. એટલું બધું જોર એ તો હાથ ઉપર ખબર પડી જાય તમે કેટલું બળ કરો.